આજે કાર્તિક સુદ પૂર્ણિમા છે, પૂનમ છે, શુક્રવાર છે, 15/11/2024 વર્ષ છે. બોલો દર્શનભાઈ, કાલે શું યાદ રાખ્યું? બરાબર. અને ભગવાન અને જીવમાં ફેર શું બતાવ્યો? શરીર અને શરીરી. આ આપણું આખું એક એક અંગને શરીર કહેવાય અને આખું અંગ શરીરી કહેવાય. આ શરીરની આગળ પરમાત્માને શરીરી કહેવાય, જીવની આગળ પરમાત્માને શરીરી કહેવાય અને જીવ શરીરી કહેવાય. પછી જીવની આગળ પરમાત્મા શરીરી છે અને જીવ શરીરી છે. આમાં પ્રશ્ન એવો ઉપસ્થિત કર્યો હતો કે આ ઘટિત કેમ થાય? આ ઘટે જ નહીં. કેમ? તો કે જે શરીર હોય તે નાશવંત હોય, જેમ જીવનું શરીર નાશવંત છે અને તો અક્ષર અને આત્મા તો બે અવિનાશી છે, એ શરીર ભગવાનનું કઈ રીતે કહી શકાય? પછી ઉત્તર શું આપ્યો કે તમે કહો છો તેમ નથી, પણ એનો ઉત્તર તો આમ છે. કેમ છે? એનો ઉત્તર આવી રીતનો છે. ભગવાન છે એ કેવા છે? વ્યાપક છે. એટલે ભગવાન તો સર્વત્ર જગ્યાએ વ્યાપીને રહ્યા છે. એ જીવ વ્યાપી ન શકે. જીવ વ્યાપ્ય કહેવાય. જીવ એક જ જગ્યાએ રે. આપણે અહીંયા બેઠા છીએ તો બારે શું થાય છે આપણે ખબર ન પડે, પણ ભગવાન અહીંયા બેઠા થકા ચારે બાજુ જોઈ શકે છે. મેં કાલે એના માટે કૃષ્ણનું દૃષ્ટાંત આપ્યું હતું કે ગોવાળિયા ને છીકા ને કપડાં ને ગાયો ને વાછડા રૂપે પોતે જ થયા. બ્રહ્માને સંદેહ થયો ત્યારે તો એ 12 મહિના સુધી ચાલ્યું. 12 મહિના સુધી ચાલ્યું. કેટલી વારમાં બ્રહ્મા અહીંયા વાસણાને છોકરા લઈને ઉપર ગયા, સત્યલોકમાં ગયા. અને પછી એને એમ થયું કે નીચે જોવું તો ખરો કેવું ચાલે છે. તો એ ઉપર જોઈ છોકરાને વાસણા મૂકીને નીચે જોવા આવ્યા તો અહીં તો બધું રાબેતા મુજબ ચાલતું હતું. એ ગાયોને બધા એ વાસળો જોડે પ્રેમ થતો હતો, મા બાપને પોતાના સંતાનો વિશે પ્રેમ થતો હતો. પણ ટાઈમ કેટલો થઈ ગયો? ટાઈમ કેટલો થયો ભાઈ? 12 મહિનાનો ટાઈમ નીકળી ગયો. ખાલી બ્રહ્મા ત્યાંથી અહીંયા ચક્કર મારીને આવ્યા, જોવા ખાલી કેટલી વાર લાગી હશે? તે અહીંયા આવ્યા ત્યારે 12 મહિનાનો. 12 મહિના સુધી વાછડાઓ એ જે ગાયોને ધાવતા હતા અને માતા પિતાની સાથે પ્રેમ રાખતા હતા, કોઈને ખબર ના પડી. એટલે ભગવાન તો વ્યાપક છે અને જીવ છે એ વ્યાપ્ય છે. ભગવાન સ્વતંત્ર છે અને જીવ પ્રતંત્ર છે. ભગવાન છે એ સમર્થ છે અને જીવ અસમર્થ છે. આ ભેદ કહી દીધો. સમજાણો ને ભેદ ભાઈ? ભગવાનમાં ને એવું બને કેવી રીતે? નાશપણું હોવું, નાશવંતપણું હોવું જોઈએ? ના, નાશવંતપણું આમાં જરૂર નથી. જીવમાં ને અક્ષરમાં નાશવંતપણાની કોઈ જરૂર નથી. તો શું છે? તો કે ના, વ્યાપ્યપણું, પ્રતંત્રપણું, અસમર્થપણું. જીવમાં આ બધા ગુણ રહેલા છે. જીવ બધી જગ્યાએ વાપી ન શકે, સમર્થે નથી અને પ્રતંત્ર છે, સ્વતંત્ર નથી. આ 3 ગુણે કરીને ભગવાનનું એ અક્ષર અને આત્મા શરીર છે. સમજાઈ ગયું ને ભાઈ? શું ભેખાભાઈ, આ કંઈ એક દિવસમાં સમજાય નહીં? તમે આવીને બેસી જાઓ ને આ બધું સમજાઈ જાય એવું મારું ચેપ્ટર નથી, અઘરું ચેપ્ટર છે. હવે તકલીફ બીજી થઈ. એ તો એ બરાબર છે, એ તો તમે કીધું, અમે સમજી લીધું કે આત્મા અને અક્ષર આનું શરીર છે. આત્મા અને અક્ષર આ ભગવાનનું શરીર છે એમ સમજી લીધું. તો આત્મા અને અક્ષર તો દિવ્ય છે. તો આ જગતમાં તો એમ કહેવાય છે. અને ભગવાન પોતે 78મા વચનામૃતમાં ભગવદાનંદ સ્વામીના પ્રશ્નમાં બોલ્યા છે. ભગવદાનંદ સ્વામીએ કીધું કે ભગવાનમાં જેવી રીતે નજીક રહીએ છીએ અને ભય જણાય છે, એવો દૂર ગયે પણ ભય કેમ જણાય? નજીક તો એમ થશે મહારાજ બે ઠોકશે ઉપાડીને કહેશે કે હવે આ કઈ રીતવાની રીત છે? મારા તેવું કંઈ મારકૂટ તો કરતા નહોતા, પણ દષ્ટિ કરડી કરતા હતા કે આ તમે ખોટું કરી રહ્યા છો. અને મહારાજ રવાના કરી દેતા હતા, જાઓ ભાઈ જાઓ,
તમારે તે કુટી ખાઓ. તો જેવો નજીક રહે ભય લાગે છે એવો દૂર રહે ભય કેમ લાગે? ત્યારે મહારાજે કહ્યું, મહારાજ કે જો સ્વામી, આ જે પ્રત્યક્ષ ભગવાન બેઠા છે, કોણ? સ્વામિનારાયણ ભગવાન. એ બેઠા છે એ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય અને આધારે થાય છે. એટલું જ નહીં, અનંત કોટી બ્રહ્માંડને ધારી રહ્યા છે. બીજું, ચોથું, ત્રીજું, અને એ જે ભગવાન છે એના સિવાય આ તણખલું હાલવા તૈયાર નથી, તણખલું ઉડવા તૈયાર નથી. એ ભગવાન અણુ અણુમાં રહ્યા છે. હવે આ મોટો પ્રશ્ન થયો, અણુ અણુમાં ભગવાનનો વાસ છે તો આ જગત આખું ભગવાનમય જ છે. એનું કારણ એ છે, સમજો બરાબર. એને જે મેં વિશિષ્ટાદ્વૈતનો મત સમજાવ્યો હતો, શું હતો? સૂક્ષ્મ ચિત્ત અચિત વિશિષ્ટમ કારણ બ્રહ્મ, કારણ બ્રહ્મ, અને સ્થૂળ ચિત્ત અચિત વિશિષ્ટમ કાર્ય બ્રહ્મ. તો એ જે ભગવાન છે એ ભગવાનનું પૃથ્વી શરીર, આપ શરીર, જગતમાં લોકો બોલે જ છે આ બધા ભગવાન જ છે, જ્યાં જુઓ તો ભગવાન જ છે. પૃથ્વી ભગવાનનું શરીર છે. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહ્યું, બૃહદારણ્યક ઉપનિષદમાં એમ કહ્યું, સર્વત્ર ભગવાન છે, સર્વત્ર ભગવાન વ્યાપેલા છે. આ જગતનું પતી ગયું. તો પછી બીજી શબ્દ એમ કહેવાય, જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે. જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે. આગળ એક સૂત્ર આવ્યું હતું, સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. ભગવાન જ છે. શંકરાચાર્યનો મત હતો કે આ બધું ભગવાન જ છે. ત્યારે વલ્ભાચાર્ય સુધાદ્વૈતમાં એમ કહે છે, આ એક જ સૂત્રમાં બહુ એટલું બધું ફેરફાર નહીં થતો, કારણ કે શંકરાચાર્યએ ભ્રાંતિ કીધી, વિભ્રાંતથી આવું થાય છે. ત્યારે શંકરાચાર્ય વલ્ભાચાર્યજી એમ કીધું, ના એવું નહીં. તો શું? આ ભગવાન જ છે. તો ભગવાને શું કીધું કે સચ્ચિદાનંદ ભગવાન છે. સત આનંદથી જીવ થયા, ચિત્ત આનંદથી જગત થયું, અને આનંદ શબ્દથી ભગવાન અંતર્જામી શક્તિ કરીને રહ્યા. આવું કહ્યું, સચ્ચિદાનંદ એમ કહ્યું ને, તો એનો અર્થ શું થયો કે ભગવાન આ સર્વત્રમાં વ્યાપીને રહ્યા છે. પણ એમાં એવું થતું હતું કે ભગવાનનું શરીર થતું હતું. એટલે વિશિષ્ટાદ્વૈત મત એમ કીધું કે ભાઈ એ તમારી વાત સાચી છે, પણ ભગવાન ચવીને વ્યાપક થાય નહીં. ભગવાન એવી રીતે ના થાય. ભગવાન મનુષ્ય ના બની શકે, પશુ પણ મહારાજ નથી બનવા તૈયાર. તો એ તો જીવ જીવ છે અને શિવ શિવ છે. જીવ ને શિવ એક થાય નહીં, એક નહીં થઈ શકે. તો કરવું શું? તો કે ભગવાનની આ પ્રકૃતિ છે, ચિત્ત અચિત. ચિત્ત એટલે જીવ અને અચિત એટલે જગત. એ ભગવાનનું શરીર છે. એ ભગવાનનું શરીર છે. કેવી રીતે? જેમ આત્માને અક્ષર શરીર કીધું, તેમાં આખું જગત છે. આત્મા જ આવે છે ને, ચિત્ત એટલે જગત આત્મા જ છે ને. તો અને આ જગતમાં જીવ, જે પૃથ્વીમાં બધા જીવો જ રહ્યા છે ને, ચિત્ત અને અચિત એ ભગવાનનું શરીર છે. તો ભગવાન ચિત્ત અને અચિત સ્વરૂપ રૂપે દરેક એમાં પોતાના શરીર, આ શરીર છે, શરીરે કરીને વ્યાપક થાય છે. તો શરીરમાં વિકાર આવે પણ ભગવાનમાં વિકાર ના આવે. આપણા શરીરમાં વિકાર છે, જીવમાં વિકાર છે. ભાઈ આપણું શરીર મરી જાય, મોટું થાય, વૃદ્ધ થાય, શમશાનમાં બાળી નાખીએ, આ શરીરના ગુણધર્મ છે. પણ કોઈએ એમ કીધું કે આનો આત્મા મરી ગયો થાય. આત્મા મરતો હશે કોઈ દિવસ? તો આત્મા કોઈ દિવસ મરતો નથી, સડતો નથી, સુકાતો નથી. બરાબર? તેમ ભગવાન તો શાશ્વત છે, પણ ભગવાનનું શરીર ચિત્ત અચિત જે કહ્યું તે ભગવાનનું શરીર છે, અને શરીરમાં ફેરફાર થાય છે. એટલે કે ભગવાન શરીરે કરીને વ્યાપે છે, પોતે નહીં. અથવા તો એમ કહો કે ભગવાન અંતર્જામી શક્તિએ કરીને વ્યાપે છે. આ દરેક જીવ પ્રાણી માત્રમાં અંતર્જામી શક્તિએ રહ્યા છે, અને દરેકમાં ભગવાનનો વાસ છે. એ રીતે વ્યાપે છે. હા, એટલા માટે અહીંયા હવે નવું પ્રકરણ ચલાવે. એ શરીર જો એવી રીતે ભગવાન જે તે બેયના શરીરી છે, અને બે જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે ભગવાન તે જે તે વ્યાપક અને દ્રષ્ટા, જો આ પ્રકરણ બદલાયું, વ્યાપક અને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા, અને એવા આત્માને વ્યાપ્ય, આત્માને દૃશ્ય,
એવા જે દેહ એ સર્વેમય પોતાની અંતર્જામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. ભગવાન સર્વત્ર રહ્યા છે, કઈ જગ્યા નથી કે ભગવાન નથી રહ્યા. કોણ? વ્યાપક. કોણ? જો શરીરની આગળ જીવ વ્યાપક છે, વ્યાપક છે ને, તો કે છે વ્યાપક શરીરની આગળ, અને વ્યાપક અને વ્યાપ્ય એ બંનેના દ્રષ્ટા તરીકે, વ્યાપ્ય અને વ્યાપક એ બંનેના દ્રષ્ટા તરીકે ભગવાનને કયા હોય? દૃશ્યના કયા હોય? ત્યારે ભગવાનને દૃશ્ય રૂપે જાણવા. કેમ? તો કે જગત રૂપે જાણવા. આ જગત બધું ભગવાન છે એમ કેવું. ત્યારે જગત દૃશ્ય રૂપે કહેવા, દૃશ્ય રૂપે કહેવા. જગત રૂપે કયા હોય? ત્યારે દૃશ્ય રૂપે કયા. પણ આત્માને વ્યાપક કીધા હોય, આત્માને વ્યાપક કીધા હોય ત્યારે ભગવાનને અંતર્જામી રૂપે કહેવા. અંતર્જામી એટલે આત્મા રૂપે કહેવા. કેમ? તો કે દરેકમાં આત્મામાં ભગવાન વાસ છે, નહીં તો એમ ના કહો તો આ જગતમાં ભગવાન વાસ થાય જ નહીં. આ ચેપ્ટર આ રીતનું જ છે ભાઈ. દૃશ્ય તે શું કહે છે જુઓ. એ સર્વેમાં પોતાની અંતર્જામી શક્તિ કરીને આત્મા પડી રહ્યા છે. એવી રીતે સર્વેના જે આત્મા, જે પુરુષોત્તમ ભગવાન, તેમને જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય અને તેના આત્માપણે કરીને શાસ્ત્રમાં કયા હોય ત્યારે પુરુષોત્તમને દૃશ્ય રૂપે કહેવા. દૃશ્ય જ્યાં એમ કહેવાય છે, લોકો બોલે જ છે, જો આ ભગવાન સર્વત્ર વ્યાપક છે એમ બોલે ત્યારે એના દૃશ્ય રૂપે કહેવા. એ ભગવાન જ કહેવા. અંતર્જામી શક્તિ કરીને ભગવાન જ દરેક વ્યાપક છે, દૃશ્ય રૂપે કહેવા. અને જ્યારે પ્રતિપાદન કર્યા ત્યારે દ્રષ્ટાના આત્મા પણ પ્રતિપાદન કર્યા હોય, અને જ્યારે દ્રષ્ટાના આત્મા કરીને, એટલે જીવના દ્રષ્ટા કોણ, દેહના દ્રષ્ટા કોણ? આત્મા. તો આત્મા રૂપે પ્રતિપાદન કર્યા હોય ત્યારે શું કહેવું? તો કે એના માટે બીજો શબ્દ પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે શાસ્ત્રમાં કયા હોય. એ અરૂપ કયો કે આત્મા કયો? કારણ કે ચિત્ત અરૂપ છે. આત્મા પણ કે ચિત્ત અચિત કીધા ને શબ્દ, એ ભગવાનનું આત્માનું કોઈ શરીર નથી, ફોર્મ નથી, સત્તા માત્ર છે. ચિત્ત અતુર એટલે એને નિરાકારપણે, એટલે નિરાકારપણે કરીને કયા હોય. બસ આવું છે. હવે પ્રકરણ બદલાયું. મૂર્તિમાન છે અને પુરુષોત્તમપણે શાસ્ત્રમાં કયા હોય ત્યારે વસ્તુતા રૂપવાન જે દૃશ્ય અને અરૂપ એવું જે આત્મા, તે બે થકી પુરુષોત્તમ ન્યારા છે. હકીકતે રૂપવાન એવું દૃશ્ય, રૂપવાન એવું દૃશ્ય અને આત્મા એ બેના થકી ભગવાન તો ન્યારા છે. ભગવાનને એને કહેશે. અને સદા મૂર્તિમાન છે ભગવાન. કોઈ દિવસે વ્યાપક થઈને પોતાને એ વ્યાપે. જુઓ, સૂર્ય છે, તે સૂર્ય સાકાર છે કે નિરાકાર છે? ભાઈ, સૂર્ય સાકાર છે કે નિરાકાર છે? તો સાકાર છે, એનું તેજ સાકાર છે કે નિરાકાર છે? તેજ નિરાકાર, સૂર્ય સાકાર, ભગવાન સાકાર, એની અંતર્જામી શક્તિ નિરાકાર, એના રૂપે વ્યાપે છે. બસ આ સમજી લેવાનું. બીજું દ્રષ્ટાંત આપ્યું. વરુણદેવ સાકાર, વરુણની મૂર્તિ સાકાર, પણ જલ નિરાકાર. અગ્નિદેવ સાકાર, એનું તેજ નિરાકાર. આ દ્રષ્ટાંતો મહારાજે આપેલા છે કે એ નિરાકાર છે ભગવાન, પણ કેવા? અંતર્જામી શક્તિ રૂપે. પોતે પોતાના સ્વસ્વરૂપે કરીને તો સદા સાકાર જ છે અને ન્યારા છે ને સદા મૂર્તિમાન છે. પ્રાકૃત આકારે રહિત છે ને મૂર્તિમાન થકા દ્રષ્ટા ને દ્રશ્ય બેયના દ્રષ્ટા છે. મૂર્તિમાન થકા કેવી રીતે દ્રષ્ટા થઈ શકે? મૂર્તિમાન, આપણે મૂર્તિમાન બેઠા છીએ તો આપણે આટલો ખાંચો પકડીને બેઠા છીએ કે આપણે બારે શું થાય છે, કે અમદાવાદમાં શું ચાલી રહ્યું તમને ખબર પડે? અહીંયા કાને ખબર ના પડે ને. એ જો સરસ દ્રષ્ટાંત છે, આજનું આધુનિક દ્રષ્ટાંત. દિલ્હીમાં ટીવી ઉપર કોઈ સમાચાર મળે છે ને તમને સમાચાર, દિલ્હીમાંથી સમાચાર મળે તમને, તો દિલ્હીમાં એ માણસ બેઠો છે. આ સાકારનું દ્રષ્ટાંત છે. એ માણસ દિલ્હીમાં સમાચાર પ્રોડ્યુસ કરે છે, રજૂઆત કરે છે. એ માણસ સાકાર છે કે નિરાકાર છે? તો એ માણસ સાકાર છે કે ભગવાન કેમ વાપી શકે? તો એનું અત્યારનું આધુનિક દ્રષ્ટાંત સરસ છે. એ ભગવાન જે સમાચાર રજૂ કરે છે એ સાકાર જ છે ને. તો એને તમે ટીવી ચાલુ કરો તો તમને નિરાકાર દેખાય કે સાકાર દેખાય? સાકાર જ દેખાય. નિરાકાર ક્યાં દેખાય? તો એક માણસ આ ટીવીના માધ્યમથી
અંતરિક્ષના માધ્યમથી જો માણસ દિલ્હીમાં બેઠો થકો તમારા ઘરમાં સાકાર દેખાતો હોય તો ભગવાન કેમ સાકાર ના દેખાય? હા, ભગવાન એક જગ્યાએ બેઠા, હવે ક્યાં દિલ્હી? અરે દિલ્હીની ક્યાં છોડો છો? અમેરિકાનું નહીં દેખાતું અહીંયા? અમેરિકામાં ટ્રમ્પ આવી ગયો અત્યારે, એ ટ્રમ્પ સમાચાર આપશે તો તમે તમારા ઘરમાં ટીવી ઉપર જોશો ત્યારે ટ્રમ્પ નિરાકાર દેખાશે? તો એ આકાર જ છે. જો આ અમેરિકા સુધી ને ઓસ્ટ્રેલિયા સુધી ને કેનેડા સુધી એક સમાચાર આપનારો માણસ અથવા તો નૃત્ય કરનારો માણસ તમે અહીંયા કને સાકાર જોઈ શકો છો, તો ભગવાન એક જગ્યાએ રહ્યા થકા સાકાર થાય એમાં શું તમને આશ્ચર્ય છે? બીજી જગ્યાએ વ્યાપે એમાં શું તમને? એટલે કે છે કે ભગવાન સાકાર છે અને જીવ એટલા માટે કે છે હકીકતે તો એ દૃશ્ય અને દ્રષ્ટિ બેના દ્રષ્ટા છે અને બંનેના નિયંતા છે અને એનાથી બંનેથી પર છે. હકીકતે તો ભગવાન બેથી પર છે, એમાં કાંઈ મિક્સ થતા નથી. તો કે સાકાર એવા ભગવાન, સાકાર થકા ભગવાન વ્યાપક છે એનું મેં દ્રષ્ટાંત તમને આપ્યું. તે સાકાર થકા પણ વ્યાપી શકે છે. સ્વામિનારાયણ ભગવાન વનવિચરણ કરતા હતા, એમાં સંતો બહુ સારા મળ્યા. તે જંગલમાં સાધુ તો હોય ને ભાઈ, એ બધા વિચરણ કરતા હતા. 45 જેવા સંતો હતા. એટલે શ્રીજી મહારાજને એમ થયું કે આ સંતો છે, આપણે એની સાથે અઠવાડિયું રોકાઈએ. તેની સાથે અઠવાડિયું રોકાયા તો પેલા સાધુને તો ભગવાન ખણું ને એટલે હેત થઈ ગયું. એવું હેત થઈ ગયું ને, આહા હા, પુરુષોત્તમપણાનો નિશ્ચય થઈ ગયો. આ ભગવાન જ છે, ભગવાન જ છે આ. હવે ભગવાન તો એની સાથે કેટલા દિવસ રહે? અઠવાડિયું 10 દિવસ રહ્યા. પછી ભગવાને રજા માગી, અમે જશું, હવે અમારે કામ વધારે છે. નહીં 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 મહારાજ, તમે જશો નહીં, તમે જશો નહીં. તમે જેમ કહેશો એમ અમે કરીશું. તમે જેમ કહેશો એમ અમે કરવા તૈયાર છીએ, પણ તમારા અમારા મંડળમાં રહો, અમારા સંતોમાં રહો. મહારાજ કે એ તો નહીં બની શકે, એ તો શક્ય નથી, મારે જવું જરૂરી છે. પછી બહુ જ જ્યારે મહારાજને આગ્રહ કર્યો પણ મહારાજ રહેવાનું કોઈ જોયું નહીં. પછી એને કહ્યું કે તો એક કામ કરો, કાલ 10 વાગ્યા સુધી રોકાવો. મહારાજ કે શું કરું 10 વાગ્યા સુધી રોકાઈને? કે મારા શિષ્ય છે અહીંથી 40 ગાઉ દૂર, એક મારા શિષ્ય રહે, રાજા છે ત્યાંના, એ સારા ભાવિક છે, આપણા જેવાના દર્શન ઈચ્છે છે, એટલે આપણા જેવાના દર્શન કરવા માટે આવે છે. પણ મહારાજ કે 40 ગાઉ ઉપર તમે એને કહ્યું કઈ રીતે? એને કેવી રીતે સમાચાર મળે? 40 ગાઉ દૂર છે. 40 ગાઉ એટલે 3 કિલોમીટર થાય એક ગાઉના. તો 40 ગાઉ દૂર છે અને એ કાલે આવે કેવી રીતે? એને કોણ સમાચાર પહોંચાડે? ત્યારે એના મહંતે કીધું કે મેં એને સમાચાર આપી દીધા છે. કોઈ માણસ મૂક્યો? ના 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 ના, મેં અંતરિક્ષમાં એને સમાચાર આપી દીધા, એ કાલે આવી જશે. એ મારી સાધનાને જાણે છે, એ હું પણ જાણું છું. તો મહારાજ કે અહીં બેઠા મહંત એને 40 ગાઉ ઉપર સમાચાર મૂકી દીધા અને ત્યાં વાત કરી લીધી, તો એક સામાન્ય સાધુ વ્યાપી શકતો હોય તો ભગવાન સાકાર થકા વ્યાપે એમાં શું આશ્ચર્ય છે? ભગવાન સાકાર થકા વ્યાપે એમાં શું આશ્ચર્ય? એક સાધુ આપી શકતો હોય, એટલે દૂર જઈ શકતો હોય સાધુ. અને મહારાજે કીધું કે સિદ્ધ પુરુષો છે એ હાથે, આ હાથેથી તમને એક બીજી દ્રષ્ટાંત કરું, તમને સમજાય એવું. ભૂતને માનતા હો તો, ભૂતને માનો છો? નહીં માનતા. ઘણા લોકો કે અમે ભૂતને નહીં માનતા, કાકો આવશે ત્યારે ખબર પડશે માનો નથી માનતા, તો છક્કા છૂટી જશે, બધા દ્વારો ખોલા થઈ જશે. હા, ભૂતને માનો તો તમે ભૂત કોઈએ વશ કર્યું હોય ને, ભૂત તો ભૂત વશ કર્યું એને કહો કે 200 ગાઉ ઉપર એક વસ્તુ પડી છે, લેતા આવો, તો લઈ આવે, લઈ આવે, તરત લઈ આવે. બોલો, 200 ગાઉ ઉપર. આપણે સિદ્ધપુરમાં લાલજીભાઈના કાકા નડિયાદ રહેતા હતા. લાલજીભાઈ ધામમાં ગયા. હવે એ ટ્રેનમાં ચડવા ગયા ને પડ્યા પટા ઉપર. એટલે આમ પોતે તો સાઈડમાં આવી જાય, હાથ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો. પછી ટ્રીટમેન્ટ કરીને હાજર થઈ ગયા. બીજે ફેરે પાછા પડ્યા અને મરી ગયા, ભૂત થયા. વાસના રહી ગઈ, વાસના રહી ગઈ એટલે પાછા આવ્યા. હવે પાત્ર શોધવું પડે ને અંદર પેશવું તેમાં.
એમાં 7-8 વર્ષની છોકરીમાં આવ્યા. એટલે બીજાએ કહ્યું કે બાપા આમાં શું કરો તમે બેઠા, પણ આ બિચારી સહન ના કરી શકે. તો કે સહન કરે કે ના કરે, સહન કરે કે ના કરે, મને રવાપુરના ગામના પાદર સુધી લઈ જાઓ. પાદરમાં જે વડ આવે છે ને તે મારે બધા કંપનીના માણસો રહે છે, બેઠા છે મારી રાહ જોઈને, એટલે ત્યાં તમને પૂરું થઈ જશે, ત્યારે મારી કોઈ તકલીફ નહીં થાય. કારણ કે અમારા જે કુટુંબીજનો છે ને, મોહનના લગ્ન હતા એના પૌત્રના, એને લગ્ન જોવા છે અમારે. કે લ્યો એના લગ્ન જોશું પછી અમે ચાલે જશું. એને એ ત્યાંથી દેખે છે કે આપણા બધા ત્યાં બેઠા છે ને મને બોલાવે છે, જાય છે, અને બરોબર રવાપુરના ગામને પાદરે વડ આવ્યો અને છોકરી ઊભી થઈ ગઈ છે ને ભાઈ. થાય છે કે નહીં? સાકાર થકા વ્યાપે છે કે નહીં? જો જીવ જો સાકાર થકા વાપી શકતા હોય તો પરમાત્મા સાકાર થકા વ્યાપે, એમાં આશ્ચર્ય શું છે? એ કંઈ આશ્ચર્ય નથી, પણ હકીકતે મહારાજ કે દ્રશ્ય અને દ્રષ્ટા આ બંને થકી ભગવાન ન્યારા છે, એનેથી પર છે. એ ભગવાન તમારા કડિયામાં ના આવે એવું છે. ત્યારે હા, ઈશ્વરે સંપન્ન એમ કહે છે કે સર્વના પ્રેરક છે. પછી કેવા કીધા ભગવાનને? મૂર્તિમાન થકા દ્રષ્ટા અને દ્રશ્ય બેયના દ્રષ્ટા છે, અને આત્મા અને અક્ષર સર્વના પ્રેરક છે, સ્વતંત્ર છે, નિયંતા છે, એને કોઈનો આધાર નથી, કોઈની પ્રેરણા કરવી પડે એવી. પેલા ભગવદાનંદ સ્વામીમાં એવું કીધું કે અણુ અણુમાં રહ્યા છે, એની મરજી સિવાય કંઈ થાય નહીં. પણ એને જ્યારે પાણી પીવું હોય ને ત્યારે કોઈને કહેવું પડે, મુરજી બ્રહ્મચારી કે પાણી પાવ, તો પાણી પીવાની છે જરૂર છે ભાઈ. એને જ્યારે તાપ લાગે ને ત્યારે એના ઉપર આમ છાંયો કરવો પડે. ભગવાન સ્વતંત્ર છે, છાંયો કરી દે, વાદળા મૂકી દે ઉપર, તો કે ના, જેમ થતું એમ થાય. અને ભૂખ લાગે ને ત્યારે કોઈને કહેવું પડે જમવાનું લાવો, રસોઈ તૈયાર કરો. સર્વ તૃપ્ત છે ભગવાન, તૃપ્ત શુક્રા કરે છે. તો કે એવા એ ભગવાનને જ્યારે થાક લાગે ત્યારે ઘોડા ઉપર બેસી જાય, અથવા તો મૂર્તિ બ્રહ્મચારી ખંભે ચાલે લઈ જાય છે. મૂર્તિ બ્રહ્મચારીના ખંભા ઉપર બેસીને 10-10 ગવું જાય. બોલો, એવા એ જ ભગવાન જે અહીંયા અસમર્થ દેખાય છે. અંધારું થાય ત્યારે દીવો કરવો પડે, તારે મોઢું દેખાય. અંધારું થાય ને ત્યારે દીવો કરી તારે મોઢું દેખાય. આને ભગવાન કહેવાય? ભગવાન કહેવાય? અંધારામાં દીવો કરીને એમાં ને દયાનંદ સરસ્વતીનું અધોપતન થઈ ગયું. દયાનંદ સરસ્વતી પૂજા કરવા ગયા મહાદેવજીની, એમાં ઉંદરડી ચડતી હતી કે આને નથી હાંચવો તો મને હું હાંચવશે, આનું રક્ષણ નથી કરતો એ મારું શું રક્ષણ કરશે? આમાં નાસ્તિક થઈ ગયો. લ્યો, અને આખી ચૂંથી નાખી, સંસ્કૃતિને ચૂકી નાખી. વેદ જ સાચા, ભગવાન અવતાર જેવું કંઈ છે જ નહીં. આવું થઈ ગયું. ગાંધીજીને કહેવું પડ્યું કે દયાનંદ સરસ્વતી આવી અપેક્ષા નથી રાખી, આવી અપેક્ષા નથી રાખી કે આ માણસ નાસ્તિક થઈ જશે, એવી અપેક્ષા નથી રાખી. કારણ કે સજ્જન માણસ, બુદ્ધિશાળી માણસ હતો, પણ આમાં લપટાઈ ગયો. લ્યો, હવે આ શું તારે એ ઉંદરડી કાઢવા જાય? શ્રીજી હાથ લાંબુ કરીને ઉંદરડી કાઢવા જાય તો તમે શું પૂજા કરશો? ઉંદરડી તમારે કાઢવાની છે પૂજા કરવી હોય તો ભગવાન તો તમને સેવાનો લાભ કેવી રીતે આપી શકે? ત્યારે એને સેવાનો લાભ એ રીતે જ મળે, તેર કઈ રીતે મળે? અને જો ભગવાન આ રીતે ના કરે અને કોઈ ભૂત જેવા થઈને સૂર્યનારાયણ, મારે કે કુંતાજી પાસે સૂર્યનારાયણ આવ્યા ને ત્યારે એ પણ મનુષ્ય રૂપે આવ્યા. જેવા આકાશમાં છે એવા કુંતાજી પાસે આવ્યા હોત તો અંગસંગનું સુખ ન મળ્યું હોત, બરાબર, અને કુંતાજી બળી મરે હોત. એટલે ભગવાન જેવા છે તેવા તેવા પૃથ્વી ઉપર આવે તો કોઈ એનો ભાર સહન ન કરી શકે. વચનામત બહુ સરસ છે, પણ તાત્વિક છે, સમજવું પડે. હવે કાલે સહેલું છે, હવે અઘરું નથી. હવે પૂરું થોડો ભાગ રહે છે, કાલે પૂરો કરીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર